શુદ્ધતાની ગેરંટી ક્યાં? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. ને આજ ગેરંટી આજે આપણે એટલા માટે માંગી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખરીદી રહ્યા છીએ કે પછી આપણે તેને ખાઈ રહ્યા છીએ, ક્યાંક તેમાં શુદ્ધતા છે કે નહીં તેની ગેરંટી આપણી પાસે નથી હોતી. સાબરકાંઠાના સલાલમાંથી નકલી દૂધ બનાવવાતી ફેક્ટરી ઝડપાઈ છે અને આપ સૌને પણ જાણીને નવાઈ લાગશે કે આ દૂધ શેમાંથી બનાવવામાં આવી રહ્યું હતું. જે દૂધ કદાચ સૌ કોઈ પી રહ્યા હશે, નાના બાળકો પી રહ્યા હશે, વૃદ્ધો પી રહ્યા હશે, જેમને એવું લાગતું હશે કે દૂધ પીને તેમની જે ઉણપ, કેલ્શિયમ અને સારા એવા પ્રોટીન્સ તમને મળી રહ્યા હોય, પણ એ લોકો ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર ખાઈ રહ્યા હતા. જી હા, કારણ કે આ દૂધ બનાવવામાં આવી રહ્યું હતું ડિટર્જન્ટ પાવડરમાંથી અને યુરિયા ખાતરમાંથી. ખૂબ જ ચોંકાવનારી આ બાબત છે કે હવે સ્વાસ્થ્યની સાથે ચેડા એ હદ સુધી વધી ગયા છે કે જે જીવ માટે પણ જોખમ સાબિત થઈ શકે છે. ઘી ખરીદતા પહેલા પણ સાવધાન રહેવાની જરૂરિયાત છે. નકલી વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. જે ઘી તમે ખાઈ રહ્યા છો એ કેટલી હદે શુદ્ધ છે તે સવાલનો જવાબ આપણી પાસે નથી હોતો, કારણ કે ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે ઘીમાં પણ એ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય છે કે જે આપણા જ સ્વાસ્થ્ય માટે જોખમકારક રહેતી હોય છે. સાબરકાંઠામાં સફેદ દૂધનો આ કારોબાર સામે આવતા ક્યાંક એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે આ રીતે દૂધમાં ભેળસેળ કરતા લોકોને કોઈ પણ પ્રકારનો ભય નથી અને એની સાથે આપણને પણ ખ્યાલ નથી આવતો કે આ જે દૂધ આપણે પી રહ્યા છે કે ખરેખર અસલી દૂધ નથી. મસાલા ખાદ્ય પદાર્થ પણ સ્વાસ્થ્ય માટે હવે જોખમી થઈ રહ્યા છે. સુરતમાં નકલી ઘી અને ભેળસેળિયા માવાનું ધૂમ વેચાણ થતું જોવા મળી રહ્યું છે. વરાછાના ગોપાલ ટ્રેડર્સના અમૂલ પ્યોર ઘીમાં વેજીટેરિયન ફેટ મળી હોવાનું સામે આવ્યું છે. તો સવાલ એ છે કે આપણને પણ ખ્યાલ નથી આવતું, તંત્ર પણ જ્યારે જાગૃત થાય છે અને જ્યારે પણ આવી રીતે રેડ પાડવામાં આવે છે ત્યારે હંમેશા નકલી વસ્તુઓની ભરમાર સામે આવતી હોય છે, પરંતુ જ્યોની ત્યો પરિસ્થિતિ ફરી એક વખત જોવા મળતી હોય છે. આ વિષય પર વાત કરીશું કે શુદ્ધતાની ગેરંટી આપણે ક્યાંથી મેળવી શકીએ. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સર્વાનંદ ભટ્ટજી, વરિષ્ઠ પત્રકાર છે. અતુલ સોનીજી, એક્સ ફૂડ એનાલિસ્ટ છે. એચ.એસ. પટેલ આપણી સાથે જોડાયા છે, ફૂડ સેફ્ટી ઓફિસર છે સુરતથી. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા આપણે વાત કરીએ ખાસ અતુલ સોનીજી સાથે, કારણ કે ફૂડ એનાલિસ્ટ રહી ચૂક્યા છે તેઓ. હવે વાત એવી છે કે જ્યારે ફૂડને એનાલિસ્ટ કરવાની વાત હોય તો શું આપણે સૌ એટલે કે સામાન્ય વ્યક્તિઓ પણ આ ફૂડને ઓળખી શકીએ છીએ કે આ નકલી છે કે અસલી છે? એના પણ પહેલા જો વાત કરીએ તો સાબરકાંઠાના સલાલમાંથી જે નકલી દૂધ ની ફેક્ટરી ઝડપાઈ છે અતુલજી, જેમાં ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરમાંથી આ દૂધ બનાવવામાં આવતું હતું. શું કહેશો, શું ખરેખર આવી વસ્તુમાંથી બનેલું દૂધ પણ આપણને ખબર ના પડે કે નકલી છે? બિલકુલ, આ તો એકદમ ગંભીર વાત છે. કારણ કે ગુજરાતમાંથી નકલી દૂધ ઝડપાવવું એ તંત્ર માટે અને સમગ્ર જનતા માટે પણ આ ગંભીર બાબત છે. સામાન્ય રીતે દૂધમાં ભેળસેળ થતી હોય છે, પણ એ ભેળસેળ દૂધમાં પાણી ભળાવવા પૂરતી અથવા તો એમાંથી કોઈ મિલ્ક ફેટ ઓછું કરી નાખે, ફેટ ઓછું હોય, પાણી વધારે હોય, એવા એવા બનાવો બનતા હતા. પણ હવે જયારે આ જોવા મળ્યું છે કે દૂધ જે છે એ નકલી જ આખું બનાવવામાં આવે છે. અને અગાઉ વર્ષો પહેલા આવી વસ્તુ આપણે બીજા સ્ટેટમાં સાંભળી હતી મળતું હતું, પણ ગુજરાતમાં પણ હવે જયારે આ રીતે પ્યોર ટોટલી નકલી વસ્તુ બનાવવામાં આવે છે, એ ગંભીર બાબત છે. દૂધની વાત કરીએ તો દૂધમાં જયારે નકલી બનાવવામાં આવે છે ત્યારે એની પ્રોસેસ એવી હોય છે કે કોઈ પણ તેલમાંથી, આમાં જો સોયાબીનનું નામ છે, પણ કોઈ બી તેલમાંથી અથવા પામોલિન એને મિલ્કફેટ તરીકે વાપરે અને એની અંદર દૂધનો પાવડર વાપરવામાં આવે. આ ઉપરાંત એ બધાને ઘટ કરવા માટે યુરિયા ખાતર જેવા પદાર્થોમાં નાખવામાં આવે, ડિટર્જન્ટ નાખવામાં આવે. એનાથી એક દૂધ જેવો પદાર્થ બની શકે, દૂધ નહીં પણ દૂધ જેવો પદાર્થ બની શકે. અને એ દૂધ જેવો પદાર્થ છે એ બીજા દૂધ સાથે મિક્સ થતું હોય અથવા ડાયરેક્ટ વેચાતું, કદાચ ડાયરેક્ટ ના વેચી શકે સ્વાદના હિસાબે તો 50% 70% જેટલું બીજા દૂધની સાથે જતું રહે. હા, ત્યારે એ સામાન્ય પબ્લિક માટે એને ઓળખવું મુશ્કેલ થઈ જાય છે. જી બિલકુલ અતુલજી, પણ ટેસ્ટમાં પણ ખ્યાલ ના આવે એવી રીતે આ ભેળસેળ થતી હોય છે. હા, બિલકુલ એવું છે કે જેનું ટેસ્ટ, દૂધનું ટેસ્ટ જે આ બધા ડિટર્જન્ટ નાખવા પછી એ લોકો થોડા ખાંડ નાખે છે, થોડું સુગર નાખે, જેના કારણે એનું ટેસ્ટ બની રહે. એટલે પ્યોર એની ફોર્મ્યુલા સાથે આ ડુપ્લિકેટ બનાવવામાં આવે છે. પરંતુ એનો લેબોરેટરીમાં જ્યારે ટેસ્ટ કરવામાં આવે તો એ બિલકુલ પકડાઈ જાય છે અને એમાંથી યુરિયા, ડિટર્જન્ટ શું શું નાખ્યું છે એ બધું ખ્યાલ આવી જાય છે. ઓકે ઓકે, સર્વાનંદજી શું કહેશો? આ પ્રકારના ભેળસેળિયાઓને
સરકારની બીક નથી, પોલીસની બીક નથી, તંત્રની બીક નથી, કોઈ નવી વાત નથી. હવે તો જાણે આ બિલકુલ સામાન્ય બની ગયું છે. મને તો એ પણ નથી સમજાતું કે ક્યારે આ રેડ પાડવામાં આવે છે, કોઈ મોનિટરિંગ હોય છે કે નથી હોતું. અ, એકવાર રેડ પડે એટલે એ એરિયામાં લોકો સતર્ક થઈ જાય કે હવે આસપાસના આ રેડ પડવાની છે કે પછી હવે તપાસ થવાની છે. પણ હંમેશા 365 દિવસ લોકોને ભય કેમ નથી રહેતો? બેન, વાત સાચી છે. સાબરકાંઠાના સલાલમાં 5 વર્ષથી ચાલતું આ કૌભાંડ આજે ઘર ફૂટે ઘર ગયું હશે ત્યારે જ આ લોકો સુધી પહોંચ્યું અને સરકારે એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટરે જવું પડ્યું હશે. મારે કહેવું જોઈએ કે 5 વર્ષ સુધી ફૂડ ઇન્સ્પેક્ટર સાબરકાંઠાને ગુજરાતના કોઈ પણ બીજા અધિકારીઓને જ્યાં પણ આવા કંઈ ચાલતું હોય ક્યાં ઊંઘમાં રહ્યા? આ તો એમનામાં ક્યાંક ફૂટ પડી હશે માટે આ બહાર આવ્યું. તો 5 વર્ષ સુધી જેમ સાહેબે કહ્યું એમ જેમ પેલી કહેવત છે ને કે બધું પીળું એ સોનું નથી. હવે લોકોને એ વિચારવાનું આવ્યું કે બધું સફેદ એ દૂધ નથી. અને અધિકારીઓ જો પહેલે દિવસથી સમગ્ર શહેરમાં, સમગ્ર જિલ્લાની અંદર કે રાજ્યની અંદર જ્યાં જ્યાં એમનો કાર્યક્ષેત્ર હોય તો જો જાગૃત રહ્યા હોય તો 5 વર્ષ સુધી લોકોની સાથે છેડા ન થઈ હોત. આજે એમના ઘરમાંથી ક્યાંક ફૂટ્યું અને ખબર પડી કે સલાલની અંદર આ 5 વર્ષથી આ દૂધનો ધંધો ચાલી રહ્યો છે. અને મુખ્ય સૂત્રધાર તો હજુ તો પકડથી દૂર છે. પકડાયા છે એમના રોજમદારો પકડાયા છે, નથી એમનો પાર્ટનર પકડાયો, એક માઇનોર છોકરો પકડાયો છે. સાથે વિચાર કરવા જેવો છે. બધી પ્રેસ નોટ આવે, મીડિયાની સમક્ષ આવી જાય. છેવટે કાયદાનું કામ નથી કરતું. માટે આવા લોકો આજે આ દુકાન બંધ કરીને કાલે 2-5 મહિના પછી નવી દુકાન કરશે. જી બિલકુલ. તો એચ.એસ. પટેલજી આપણી સાથે છે. આપને લાગે છે કે હું પહેલા તો એ જાણવા માંગીશ કે કઈ રીતે આ મોનિટરિંગ થતું હોય છે? ફૂડ સેફ્ટી ઓફિસર્સ, તેમને જાણકારી મળે ત્યારે એ લોકો જતા હોય છે, પણ આપને નથી લાગતું કે ક્યાંક એક હંમેશા જે મોનિટરિંગ થતું હોય છે તેની જરૂરિયાત છે? ફૂડ સેફ્ટી ઓફિસર્સની નો ભય કેમ નથી હોતો આ પ્રકારના ભેળસેળિયાઓમાં? ના, એવું હોતું નથી. જનરલી અમારું મોનિટરિંગ ચાલુ જ હોય છે અને જે તે વિસ્તારોમાં અમે મોનિટરિંગ કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ આવી કઈ ખબર પડે કે જેથી કે આવું થતું એ હિસાબે રેડ પાડીને અમે સેમ્પલો ચાલુ જ હોય છે. અને જે તે જગ્યાએ વેચાણ થતું હોય, ઉત્પાદન થતું હોય એની વિઝિટ રેગ્યુલર કરતા જ હોઈએ છે. પણ કોઈક વખત આવી રીતના કંઈક ઇન્સ્ટન્ટ કંઈક જાણકારી મળે તો અમે તરત જ કામગીરી કરીએ જ છીએ. નહીં તો એસ.એલ. પટેલજી, સુરતમાં તો નકલી ઘી અને ભેળસેળિયા માવાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. સુરતમાં શા માટે આટલી પરિસ્થિતિ ખરાબ છે? સ્વાસ્થ્યની સાથે છેડા વધી રહ્યા છે. નકલી દૂધ, નકલી ઘી, નકલી માવો, આપના અનુભવો શું છે? અત્યારે કઈ રીતે આ લોકો વધુમાં વધુ ભેળસેળ કરતા જોવા મળી રહ્યા છે? હા, એટલે હમણાંના સમયમાં થોડું ભેળસેળનું પ્રમાણ વધી ગયું એવું લાગે છે કે જેથી અમે સેમ્પલિંગ લઈએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે આ પ્રમાણેનું થાય છે. અને એટલા માટે જ અત્યારે હાલમાં પણ અમે સુરત કોર્પોરેશનની વાત કરીએ તો દરેક વિસ્તારોમાં અમારું મોનિટરિંગ ચાલુ જ છે અને સેમ્પલ લેવાનું અને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી ચાલુ જ છે. એ સિવાય સેમ્પલ લીધા બાદ પણ જે કંઈ જથ્થો હોય છે એનું સીઝ કરવાનું, તેમાં નાશ કરવાની કામગીરી ચાલુ જ છે અને એ પ્રમાણે કામગીરી કરતા જ હોઈએ છે. અને હાલમાં થોડું હમણાં પ્રમાણ જે રિપોર્ટ આવે છે એના પરથી લાગે છે એ પ્રમાણે અમારે કામગીરી વધારી કરી દીધી છે. જી બિલકુલ. આપ સાબરકાંઠાના મુદ્દા કેસ માટે શું કહેશો? ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરમાંથી આ દૂધ બનાવવામાં આવી રહ્યું હતું. આ પ્રકારની ભેળસેળ લોકો કઈ રીતે કરતા હોય છે? એ તો હવે જે પ્રમાણે સરે વાત કરી ફૂડ એનાલિસ્ટ પ્રમાણે એ પ્રમાણે જ હશે, પણ એ વધારે આપણને ફૂડ એનાલિસ્ટ જ વધારે તમને જાણકારી આપી શકે એવું છે. જી અતુલભાઈ, શું કહેશો? સફેદ દૂધનો આ કારોબાર છે, ઘીમાં પણ ભેળસેળ થાય છે, ભેળસેળિયા માવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, તેલ પણ સેફ નથી. હવે વ્યક્તિઓ જે છે ને, સામાન્ય માણસ કઈ રીતે ઓળખી શકીએ કે આ શુદ્ધ છે કે નહીં? ફૂડ એનાલિસ્ટ કદાચ ચલો ઓળખી લે, ફૂડ ઓફિસર્સની પાસે ટેસ્ટના નમૂના જાય ત્યારે એનું રિઝલ્ટ આવે, પણ સામાન્ય વ્યક્તિ કઈ રીતે ઓળખી શકે છે? કેટલીક વસ્તુઓ સામાન્ય વ્યક્તિ ઓળખી શકે એવા ટેસ્ટ પણ હોય છે જે ઘર બેઠે કરી શકાય એવા એની કીટ બી હોતી હોય છે. સરકાર દ્વારા એવી કિટ્સ બી આપેલા હોય છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાન બી આપ્યા હોય છે. દરેક જિલ્લાઓમાં આપવામાં આવેલ છે.
જેના કારણે એ સ્થળ ઉપર ટેસ્ટ કરી અને સ્ક્રુટિનાઇઝ કરી શકાય કે ભાઈ આટલા ઘણા બધા વસ્તુમાંથી કેટલી વસ્તુઓ સબસ્ટાન્ડર્ડ છે અથવા ખરાબ છે. એટલે એના માટે ટેસ્ટિંગ છે. પણ એનું ડિટેલ ટેસ્ટિંગ જે છે એ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું જે ટેસ્ટિંગ છે એ લેબોરેટરીમાં થાય ત્યારે ડિટેલ ખ્યાલ આવે છે. પણ સામાન્ય રીતે જો પબ્લિકને એમાં ધ્યાન રાખવું હોય તો એ છે કે જે બ્રાન્ડેડ દૂધના જે પેકેટ આવતા હોય એમાં સ્ટાન્ડર્ડ જળવાતું હોય છે. પણ લૂઝ દૂધ જ્યાં વપરાય છે ત્યારે લૂઝ દૂધમાં આવા ચાન્સીસ વધારે રહે છે કે એ ભેળસેળ વાળું હોય અને એ આ પ્રકારનું નકલી હોય. તો બને ત્યાં સુધી આવું પણ ખાસ કરીને આ જે આપ જે વાત કરો છો એ સાબરકાંઠામાં તો હું માનું છું કે એ બહુ ઇન્ટિરિયર પાર્ટમાં કદાચ આ બધું ચાલતું હશે. અને સ્વાભાવિક રીતે ફૂડ સેફ્ટી ઓફિસર્સ પોતાના જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણતા હોય. એમને ક્યાં ક્યાં કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, લાયસન્સ હોય છે કે નથી હોતું, એ બધું જોવું પડે. પણ આવા જ્યારે આ એક ડુપ્લિકેટ આખું બને છે એ રેકેટ તો બહુ મોટું કહી શકાય. અને એવું તો આપણે દામી દેવું પડે કે એ ના ચલાવી શકાય. જી બિલકુલ. હવે સર્વાનંદજી, આ પ્રકારે જ્યારે પણ ભેળસેળ થતી સામે આવતી હોય છે, જોવા મળતી હોય છે, ત્યારે આસપાસના લોકો પણ ત્યારે સતર્ક થઈ જતા હોય છે. પણ હવે આમાં ક્યાંક ને ક્યાંક આપને નથી લાગતું કે કોઈ એ પ્રકારે કોઈ સિસ્ટમ ચોક્કસ હોવી જરૂરી છે કે જ્યારે પણ લોકો આવી ભેળસેળ કરે ત્યારે એ લોકોને એક વખત વિચાર આવે કે કદાચ ક્યારે બી આ રેડ પડી શકે છે. અ, ખાસ કરીને મીડિયા પણ ઘણી વખત આ પ્રકારે રેડ કરતી હોય છે, ફૂડ ઓફિસર્સ પણ ત્યાં પહોંચતા હોય છે. પણ ધ થિંગ ઇઝ કે વાત એ આવે છે ને કે પછી લોકોની સાથે શું થતું હોય છે એ આપણને ક્યાંય બહુ ખબર નથી પડતી. કદાચ એમની પાસેથી કંઈક દંડ વસૂલવામાં આવતું હોય, સજા કેટલી સુધીની કાયદામાં છે એના વિશે કોઈ જાણકારી બહુ ઓછી હોય છે, જાગૃતતા નથી હોતી. એટલા માટે કદાચ લોકોને એવું લાગતું હોય છે કે થોડા ઘણા પૈસા જ આપવા પડી જશે, એના કરતા વધારે તો આ ભેળસેળ કરીને કમાવી લઈશું. અધિકારીશ્રીઓ પાસે પોતાની માત્ર ઓફિસમાં બેસી, હમણાં મને એક વાતમાં મને સાંભળવામાં આવ્યું કે અમે જાણમાં આવે તો રેડ કરીએ છીએ. તો તમારી ઓફિસના તમારા સબોર્ડિનેટ અધિકારીઓ ગામડે કે શહેરમાં કે શેરીઓમાં ફરતા તો હોય છે, વાન લઈને ફરતા હોય છે, અથવા પોતાની રીતે ફરવાનું તો એમને પ્રશ્ન જ આવતો નથી. કોઈક જણાવે તો અમારે જવાનું અને આ કરી અને રિપોર્ટ કરીને પૂરું કરવાનું. કાયદો કદાચ સખતાઈ ભરેલો હશે પણ એનું જે પેપર વર્ક થઈને એને સખતમાં સજા થવી જોઈએ એ કરાવી શકતા નથી. એ એક દુઃખની વાત છે. બીજું વસ્તુ એ છે કે જ્યાં સુધી લોકો પોતે સ્વાદમાં ટેસ્ટિંગમાં જાગૃત નહીં થાય ત્યાં સુધી આવનાર દિવસોમાં પણ આ જ ટાઈપનું ઝેરી ખોરાક, ખાદ્ય પદાર્થ અથવા પીણાઓ લઈને પોતાના જીવન સાથે ચેડા કરી રહેશે. પોતે પોતાની જાતે કરવા વાળો તો માણસ સમજો કરશે, એને તો કમાવાનું છે, એને તો ધંધો કરવાનો છે, આ દુકાન નહીં તો બીજી દુકાન, આ ધંધો નહીં તો બીજો ધંધો. અધિકારીઓ પોતાના એવું સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક મારો પરિવાર પણ આ ટાઈપના ખોરાકો, ખાદ્ય પદાર્થોથી ક્યારેક એની અસર એમના પરિવારના બાળકો ઉપર કે વૃદ્ધો ઉપર થવાની છે. અને જે દિવસ થશે ત્યારે એમની આંખો ખુલશે. આ હું સ્પષ્ટપણે કહું છું કે અધિકારીઓએ આ બાબતે બહુ જ ચિંતિત થઈને આ ટાઈપના કોઈ પણ જાતના કૃત્યો થતા હોય એમાં પોતાનાપણું અથવા તો લોકોના જીવ સાથે છેડા થઈ રહી છે એને પોતે સમજીને જો સખ્તાઈથી કામ કરશે તો હું માનું છું કે આવનાર દિવસોમાં આમાં સદંતર તો બંધ કરી શકાય કે એ તો આપણને ખબર નથી, પણ ઓછાપણું આવશે એનો એ ખ્યાલ આવે છે આપણને અત્યારે હાલ. એચએસ પટેલ, શું કહેશો? ઓફિસર્સની કેટલી મોટી જવાબદારી અહીંયા હોય છે અને એની સાથે સાથે મને કાયદા વિશે પણ જાણકારી આપણે આપી શકીએ કે શું છે કાયદામાં જોગવાઈઓ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભેળસેળ કરતું જણાય છે, મળી આવે છે, ત્યારે તેની પાસેથી કઈ રીતે દંડ વસૂલવામાં આવે છે, તેને શું સજા થાય છે? હા, હમણાં આવું ભેળસેળ વાળું કઈ પણ વસ્તુ કે આપણે નમૂના લઈએ અને સબ સ્ટાન્ડર્ડ કે અનસેફ કે મિસબ્રાન્ડ જે કંઈ આવતું હોય એ પ્રમાણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આપણે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. અને જે તે જગ્યા ઉપર જે નમૂના લઈએ ત્યાર પછી સીઝ કર્યો હોય માલ, તો એ અમે ત્યાર પછી જો એનો રિઝલ્ટમાં સબ સ્ટાન્ડર્ડ કે અનસેફ કે ફેલ આવે તો એમને નાશ કરાવી દઈએ છીએ. તેમજ ત્યારબાદ અને જે સંસ્થા હોય ક્યાં તો પ્રોવાઈડર હોય કે જે કંઈ કંપની હોય તો તેની સામે રિઝલ્ટના અનુસંધાનમાં એટલે કે સબ સ્ટાન્ડર્ડ હોય, મિસબ્રાન્ડ હોય કે અનસેફ હોય, હવે સબ સ્ટાન્ડર્ડ, મિસબ્રાન્ડ કે એ પ્રમાણેના જો એના રિઝલ્ટ આવતા હોય તો અમે એજ્યુકેટિંગ ઓફિસરશ્રીમાં ફરિયાદ દાખલ કરીએ છીએ. અને અનસેફ ને એ પ્રમાણેનું રિઝલ્ટ આવતું હોય
તો તેને અમે નામદાર કોર્ટોમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. એજ્યુકેટિંગ કોર્ટોમાં જે એજ્યુકેશન ઓફિસરમાં અમે કેસ દાખલ કરીએ છીએ તેમાં દંડની જોગવાઈઓ છે અને તેમના ઓર્ડર પ્રમાણે 3 લાખ હોય છે, 5 લાખ હોય છે, 10 લાખ સુધીની જોગવાઈઓ છે. તો એ જેમના ઓર્ડર પ્રમાણે અમે એ વસૂલ કરવામાં આવે છે. અને અનસેફ ખાદ્ય પદાર્થ હોય તો એની અંદર નામદાર કોર્ટમાં કેસ ચાલે છે અને એ એમના નિયમ પ્રમાણે કેદની સજા તેમાં પેનલ્ટી કરવામાં આવે છે. જી, પણ આપને નથી લાગતું કે સજા છે છતાં પણ આ લોકોને ડર નથી જ લાગતું? ક્યાંક ને ક્યાંક ઘી હોય કે દૂધ હોય કે તેલ હોય કે પછી જ્યારે પણ ફેસ્ટિવલ્સ આવે છે ત્યારે તો વધારે જ આ ભેળસેળ થવા લાગતી હોય છે. તો કારણ શું છે? ક્યાંક આપને હજી લાગે છે કે કાયદાને વધુ સખ્ત કરવાની જરૂરિયાત છે? હા, એ હવે કાયદામાં તો જે પ્રમાણેનું છે અને એ પ્રમાણે જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને અમે એ કામગીરી અમારી પોતાની વધારી દીધી છે સર, કે જે આપના અનુભવો શું કહેતા એક્સપિરિયન્સ કે જ્યાં જ્યાં આપે ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે કામ કર્યું છે, સૌથી વધારે ચોંકાવનારો કિસ્સો આપને શું લાગ્યો હોય કે કેવી કેવી ભેળસેળ થતી હોય છે? જનરલી આ ઘી અને એમાં સૌથી વધારે આવે છે. હમણાં હાલમાં પનીરનું જે ચીઝ એનાલોગ કે એ પ્રમાણેનું હોય છે, એનાલોગ પનીર આવે છે કે જે પનીરના નામે ખાવા માટે આપી દેતા હોય છે કે જે ડિક્લેર નથી કરતા કે તમે શું વેચો છો અને ગ્રાહકને શું આપો છો. તો તેની સામે એવી ચાલુ કરી છે કે જેથી એ લોકોને પ્રોપર ખબર પડે કે તમે માંગો છો શું અને મળી શું રહ્યું છે. અને એ પ્રમાણે નમૂના પણ એ પ્રમાણે લઈએ છીએ કે જેથી એમની સામે સખ્ત કાર્યવાહી થઈ શકે. હવે આ લોકો જ્યારે આ પ્રકારની ભેળસેળ કરે છે એસ પટેલજી, ત્યારે ઉપર પેકેજિંગ ઉપર બધું લખવું જરૂરી હોય છે, માર્ક હોય, સર્ટિફાઈડ હોવું જોઈએ. તો આ બધામાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર થઈ જાય છે? બધું પેકેટ પર લખેલું પણ આવી જાય છતાં પણ એમાં અંદર ભેળસેળ હોય? હા, એટલે એ લોકો કર્યું હોય અને એ પ્રમાણેનું અંદરથી નીકળવું જોઈએ, પણ જે નથી નીકળતું જેથી એટલા માટે જ એમની સામે પછી ફરિયાદને એવું કરવામાં આવે છે કે એમણે પ્રોપર લેબલ ઉપર એમણે જે વસ્તુ બનાવી છે, ક્યારે બનાવી છે, કયા બેચ નંબરમાં છે અને શું અંદર નાખીને બનાવી છે, બધું એમણે ડિક્લેર કરવું પડતું હોય છે. અને એ નહીં કર્યું હોય, ત્યાં કર્યું હોય અને અમે નમૂના લીધા પછી ખબર પડે તો તે પ્રમાણે અમે એ લોકો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીએ છીએ. જી, અતુલજી, શું કહેશો આ રીતે પેકેજિંગ પર જે પણ લખેલું હોય અંદર શું હોય છે એટલું આપણને પણ ખબર ના હોય. ચલો, પેકેજ પર તો આપણે એટલા જાગૃત હોઈએ કે આપણે વાંચી લઈએ કે આ ખરેખર આની અંદર શું છે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ, ડેટ જોઈ લઈએ, પણ હવે એ અકોર્ડિંગલી અંદર છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? અને ત્યાં પણ ભ્રષ્ટાચાર થઈ જાય છે કે પેકેજ પર તમે કંઈ પણ લખી લો, પ્રિન્ટિંગ કરાવી લો અને તમે કંઈ પણ વેચી શકો છો? નહીં, એટલે એમાં એ વાત સાચી છે કે એ જે પેકેજ ઉપર જે આમાં રેગ્યુલેશન બહુ ક્લિયર છે કે જે બી વસ્તુ વપરાતી હોય એની અંદર, તો એની અંદર એ વસ્તુ હોવી જોઈએ. અને જે બી વસ્તુ અંદર હોય એનું ન્યુટ્રિશનલ ફેક્ટ બી ઉપર લખેલા હોય છે કે એમાંથી કેટલી કેલરી મળે છે, કેટલા વિટામિન્સ મળે છે, કેટલું પ્રોટીન મળે છે, એ દરેક વસ્તુ હોય છે. પણ વસ્તુ એ છે કે મોટા ભાગના, લગભગ ઘણા બધા કરીએ તો મોટા ભાગના ગ્રાહકો આવું કોઈ વાંચતા નથી કે જોતા નથી, અથવા એને એ ટાઈપની એમની સમજણ નથી હોતી. એટલે થોડીક જાગૃતિ ગ્રાહક તરફથી હોય કે આ બધી વસ્તુઓ જો, અને જ્યાં બી પેકેજિંગ ડેટ લખેલી હોય છે, એક્સપાયરી ડેટ લખેલી હોય છે કે આ સમય પછી આ ફૂડ ના વાપરી શકાય. ખાસ કરીને આપણે કહીએ તો જે મીઠાઈઓ વપરાશમાં છે, તો મીઠાઈઓ વાપરવા માટેનો સમયગાળો નક્કી કરેલું હોય, એથી વધારે સમય સુધી વેચાતી હોય અથવા તો ઘરમાં પડી રહેતી હોય તો એ આરોગ્ય માટે વધારે જોખમી ચાલુ થઈ જાય છે. એટલે એ બાબતમાં થોડી જાગૃતિ વધારવા જરૂર છે કે મીઠાઈ બી છે કે જે સમયમાં 2 દિવસમાં ખાવાની છે, 2 દિવસમાં, 3 દિવસમાં પૂરું કરી દેવાની હોય છે. ઘણા બધા દિવાળી પછી ઘણા બધા જગ્યા પર એવું બને છે કે મીઠાઈઓ પડી રહેલી હોય અથવા તો વેપારી પાસે ના વેચાયેલી મીઠાઈ હોય તો ફરી વેચાતી હોય. એટલે આવા કિસ્સાઓમાં ફૂડ પોઈઝનિંગ જેવા કેસ બની શકે કે કોઈકને લાંબે ગાળે બી નુકસાન થઈ શકે. એટલે ગ્રાહકે થોડું જાગૃત થવું બહુ જરૂરી છે કે પોતે શું ખાઈ રહ્યા છે, શું લઈ રહ્યા છે. બીજું વસ્તુ છે કે જે ફાસ્ટ ફૂડ બજારમાં વેચાઈ રહ્યું છે, એ ફાસ્ટ ફૂડમાં લોકોને ખબર છે છતાં બી પાણીપુરીની હમણાં જ્યારે બહુ ચાલ્યું હતું આપણે કે પાણીપુરી બાબતમાં બહુ સખત પગલા લેવામાં આવ્યા, એના પર બંધ કરવામાં આવ્યું, ખરાબ વેચી દેવામાં આવ્યું. ઉપરાંત જ્યાં નમૂના લેવામાં આવ્યા એમાં પણ ઘણી બધી જગ્યાએ પર મુશ્કેલ દેખાય. આમ છતાં બી એક પણ પાણીપુરીની લારી પર એક પણ ગ્રાહક ઓછો થતો નથી. આ બધું મીડિયામાં છે, આ બધું આપના મીડિયા મારફતે ચાલો છો, ન્યૂઝપેપરમાં આવે છે, લોકોને ખબર છે. તે છતાં બી દેખીતી વસ્તુ જો ગ્રાહક પોતે પણ એમાં જાગૃત થાય, કારણ કે એમની પોતાની હેલ્થ માટેનો પ્રશ્ન છે આ.
જી તો બિલકુલ. હેલ્થ માટે સાચવવી એ બી દરેક ગ્રાહક વ્યક્તિએ ગ્રાહકે પણ જાગૃત થવાની જરૂરિયાત બિલકુલ છે. બિલકુલ જાગૃત થવાની જરૂર છે. સર્વાનંદજી, અંતમાં આપ શું કહેશો કે આપણે અ, પોતે તો જાગૃત થઈએ, પરંતુ તેની સાથે સાથે કયા પ્રકારના પરિવર્તન આપણે પણ હવે લાવવા પડશે? અ, ખાસ કરીને પોલીસની અને કાયદાની બીક કઈ રીતે આ ભેળસેળિયાઓમાં થઈ શકે છે, શું કહેશો અંતમાં? સૌથી પહેલા તો ગ્રાહકે પોતે જાગૃત થવાનું રહેશે. જી એ જી જી. જાગૃત જો જાગૃત નહીં થાય તો આ લોકોનો તો એમનેથી દુકાન ચાલવાની છે. સાથે સાથે તમારે અભ્યાસ પણ કરવો પડશે કે ભાઈ આ લૂઝ દૂધ આપણને મળે છે કે લૂઝ ચવાણું મળે છે કે પેકિંગમાં મળે છે, અને પેકિંગમાં મળે છે તો એના અંદર શું લખ્યું છે જી. એનો અભ્યાસ કોઈ કરતું નથી. એમાં તમે ને હું પણ ક્યાંક ને ક્યાંક આવી જઈએ છીએ, ચાહે અધિકારીનો પરિવાર હોય કે આપણા પરિવાર હોય કે કોઈ પણ હોય. પણ કેમ કરીને મને સસ્તું મળી જાય ને હું જલ્દી એનો ઉપયોગ કરી લઉં, પણ એને ખબર નથી કે હું કેટલું ઝેર મારા શરીરમાં જવા દઉં છું. બીજી વાત, જી બિલકુલ. અધિકારીઓએ પણ જાગૃત રહેવું પડશે. મને જી અરજી આવે અને મને કોઈની ઇન્ફોર્મેશન આવે ને અમે રેડ કરીએ એટલે ક્યાંક ને ક્યાંક મોનિટરિંગ અને હંમેશા એક તપાસ થવી જરૂરી છે. બિલકુલ આ કોઈ જાગૃત રહેવાની જરૂરિયાત છે. સખ્ત કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જઈને આ પ્રકારના ભેળસેળિયાઓને ભય લાગશે કે બીક ભય લાગશે. લાગશે. લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા અટકશે. ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. સર્વાનંદજી, એચ.એસ. પટેલજી, અતુલ સોનીજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને એચ.એસ. પટેલ જેવા જે ઓફિસર્સ છે એમની પાસેથી આપણે આશા રાખી શકીએ છીએ કે એ લોકો એ રીતે તપાસ હાથ ધરે અને તેની સાથે જ યોગ્ય કાર્યવાહી કરે, જેથી કરીને લોકોની સાથે, લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા અટકે. થેન્ક યુ સો મચ એવરીવન. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ. તો કરંટ ટોપિકમાં આજે વાત કરી છે શુદ્ધતાની ગેરંટી ક્યાંક આપણે જો મેળવવી હોય તો આપણે સૌએ જ જાગૃત થવાની જરૂરિયાત છે. અને તેની સાથે સાથે ક્યાંક માત્ર જ્યારે તપાસ થાય ત્યારે જ એટલે આસપાસના લોકો પણ જાગૃત થઈ જતા હોય છે, ભેળસેળિયા એલર્ટ થઈ જતા હોય છે. એના કરતાં હંમેશા એક મોનિટરિંગ એમને ખબર ન હોય રીતે થતી હોય અને પછી સખત કાર્યવાહી થશે ત્યારે જ જઈને આ લોકોને ડર લાગશે અને ત્યારે જ જઈને આપણા સ્વાસ્થ્યની સાથે થતા ચેડા અટકી શકશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.